નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો જેડીસીની અંદર જે સ્ટોમી એન્જિનિયર વર્ક છે ત્યાં એક કોન્ટ્રાક્ટ ચાલતો હતો લોજીપેક કરીને। એમાં જે બહારથી છૂટક મજૂરી માટે જે લોકોને બોલાવવામાં આવેલા હતા એ મજૂરને અકસ્માત નડતા ઘટના સ્થળે મોત થયું હતું, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મજૂર માટે જે વ્યક્તિને લાવવામાં આવ્યો હતો એ વ્યક્તિ ઉપર ગેટ પડતા ઘટના સ્થળે એનું મૃત્યુ થયું છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। હાલ અમે એ જે કંપની છે ત્યાં આવ્યા છે, એમના રિલેટિવ પણ આવ્યા છે। બપોરનો 1 વાગ્યાનો બનાવ છે અને હાલ જે એમના રિલેટિવ છે એમને આ જે ઓળખીતા છે એમની સાથે આપણે વાત કરીશું। શું બનાવ હતો, સમગ્ર શું છે, શું ઘટના છે, એમની સાથે આપણે ચર્ચા કરીશું। જી, શું ઘટના બની છે અને કેટલા વાગ્યાની બની છે? આ ઘટના બપોરના 1 વાગ્યાની છે અને મારા વિસ્તારના રણછોડભાઈ સનાભાઈ રાઠોડ જેમનું નામ હતું, જે મૃત્યુ પામ્યા છે, એ રોકડી પર કામ કરે છે અને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા જે લોજીપેક કંપની છે કોન્ટ્રાક્ટની, એના ઓનર છે નીરવભાઈ કરીને, એમને એ લોકોને કંઈક કામે પેકિંગ કરવા માટે બોલાવેલા। તો એ પેકિંગના કામમાં જે પેકિંગનું હતું એ તો સાઈડમાં રહ્યું, જમવાના ટાઈમે એમને કંઈક ગેટ બંધ કરવાનું કીધું। હવે જેવું ગેટ બંધ કરવા આવ્યા ને તો કંઈક ખેંચો કે શું થયું ગેટના બનાવમાં એ કોઈને સડનલી ખબર નથી, પણ એ ગેટ એમની ઉપર આખો પડ્યો અને ગેટ જેવો પડ્યો એવો એમાં દબાઈ અને એ ત્યાં ડેડ થઈ ગયા છે। અને એમની સાથે એક બીજા છોકરા ભાઈ હતા, એમને પણ કંઈક સારવાર માટે રાખેલા છે। જે વ્યક્તિનું રણછોડભાઈ, એમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું? હા, ત્યાં જોબ થઈ ગયા છે। ક્યાં આગળ ઈજા થઈ હતી એમને? માથાના ભાગે અને આખો પગ ડેમેજ થઈ ગયો છે। જે ગેટ પડ્યો છે કેટલા ટનનો હશે આશરે? આશરે જોવા જાવ તો 500-700 કિલોની આસપાસનો હશે ગેટ। 500-700 કિલો વજનદારી ગેટ પડ્યો છે આરામથી। જે એમની સાથે જે વ્યક્તિ બીજો હતો એ છે અત્યારે હાલ? એ છે હયાતમાં છે, પણ હોસ્પિટલમાં છે। એવું છે? અને એમની સાથે કોઈ બીજા હતા, કોઈ મજૂર કરતા વ્યક્તિ? બીજા ઘણા 12-15 જણ હતા, એ લોકો 16 જણ હતા। એ બધા પેકિંગ કરવા એ બધા પેકિંગ કરવા માટે જ આવ્યા હતા। અને અમે લોકો એ જ પૂછીએ છીએ કે જ્યારે પેકિંગ કરવા માટે માણસને તમે બોલાયા હોય કે ઇનસાઇડ કામ કરવા માટે બોલાયા હોય તો પછી ગેટ બંધ કરવાનું એ વર્કરનું કામ નથી। અને એની માટે તો એક વોચમેન કાં તો સિક્યુરિટી ગાર્ડ હોય એ છે, કંપનીના પોતાના માણસો હોય છે કે ગેટનું ઇન અને એક્ઝિટ સિક્યુરિટી સંભાળતા હોય છે, પણ અત્યારે એવું અહીંયા આગળ કોઈ જોવા નથી મળ્યું। અને ગેટમાં પણ મેન્ટેનન્સ પ્રોબ્લેમ છે કે શું પ્રોબ્લેમ છે એ આપણને કંઈ ખબર નથી। એટલે ક્યાંક ને ક્યાંક ગેટ બંધ કરવાના કારણે જે કામ નથી એનું, અને એના કારણે આ મૃત્યુ થયું છે। તો આપણી એક જ માંગ છે કે એને સ્વૈચ્છિક ન્યાય મળવો જોઈએ અને જેના પરિવારનું આ વ્યક્તિ ગયું છે, કમાનારું એક જ વ્યક્તિ હતું। આશરે કેટલી ઉંમર હતી એમની? 55 થી 60 વર્ષની ઉંમર હશે। હવે તમારી માંગ શું છે? માંગ એક જ છે કે ભાઈ હવે જો માણસ ઇન્સિડન્ટ્સ બની ગયો છે, હવે કોન્ટ્રાક્ટરની પણ ભૂલ છે અને કોન્ટ્રાક્ટરની અને કંપનીની વચ્ચે પણ કંઈક ભૂલ છે, ક્યાંક ને ક્યાંક સેફ્ટીનો અભાવ છે, એટલા માટે જ આ બનાવ બને છે। બાકી આવી હાર્ડવર્ક કંપનીની અંદર હેલ્મેટ હોવું જોઈએ, સેફ્ટી શૂઝ હોવા જોઈએ, ઘણી બધી વસ્તુઓની અભાવ છે જ, એવું દેખાય જ છે। હેલ્મેટ હોત તો કદાચ બચવાના, હેલ્મેટ હોત તો 1000% બચી જતા માણસ, કારણ કે માથાના ભાગે ડેન્જર ઈજા થઈ છે અને ત્યાં બ્રેન ફાટી ગયું છે। આપનો પરિચય? હું હિતેશ સોલંકી, વડસર ગામ। જી દર્શક મિત્રો, જે એમના ત્યાંના સ્થાનિક હતા હિતેશભાઈ સોલંકી દ્વારા પણ આ એક ચર્ચા જણાવવામાં આવી છે। જે રીતના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે પોલીસ પણ ઘટના સ્થળે આવીને પંચનામું કરી રહ્યા છે, એવામાં જ જે કંપનીના માલિક છે એ પણ હાલ ઘટના સ્થળે છે, એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। એની પહેલાં જે વ્યક્તિનું મૃત્યુ થયું એની સાથે બીજો એક વ્યક્તિ કામ કરતો હતો, એની સાથે પણ આપણે ચર્ચા કરીશું। જી દર્શક મિત્રો, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એની સાથે પણ કામ કરતો વ્યક્તિ આપની સાથે ઊભો છે। શું ઘટના હતી સમગ્ર એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। શું પેકિંગ કરતા હતા અને કેવી રીતના ઘટના બની? સર, અમે પેકિંગ કરતા હતા। અમે શેનું પેકિંગ કરતા હતા? પહેલા કોઈ પેકિંગ હતું, અત્યારે અહીંયા પેકિંગ કર્યું છે એ જ બોક્સ પેકિંગ કરતા હતા? હા, એ જ। તો શું ઘટના બની હતી? સર, અમે
પેલા ભાઈ ખાલી ગેટનું કીધું કે તમે ગેટ વાસી આવો. એ અમારે આમ તો આવતું જ નહીં સર. પણ એ પેલા સાહેબ એવું કે જબરજસ્ત એમાં મોકલેલા 1 કોના વાગે. કયા સાહેબે એ મોકલ્યા? ઊંચા છે ચશ્માવાળા. સુપરવાઇઝર કે કંઈક એવું સુપરવાઇઝર કે હશે. એવું છે. ગેટ જ્યારે બંધ કરવા ગયા ત્યારે આખો ખુલ્લો હતો કે અડધો? અડધો હતો એ તો કીધું. અડધો હતો. પેલા સાહેબે કીધું ગેટ વાસી આવે. બરાબર, તમે એ ખાલી 2 લાકડા હારું જાન જવા દીધી. કેટલા જણા કામ કરતા હતા ત્યારે એ હવે સમયે? 15 જણા હતા અમે. અને શું પેકિંગ કરતા હતા? અંદર પેલા સ્ટાર ને બધું કોઈ મૂકેલું કેટલા છે. સમયથી તમે આ કંપનીમાં કામ કરવા આવો છો? એક જ હતો, આજનો દારી આવ્યા હતા સાહેબ. કોણ લાવ્યું હતું તમને? એ એનું પેલા નામ જે બામ ખબર છે? એ સંજયભાઈ કરીને લાવ્યા હતા મને એક તો. કેટલા રૂપિયા રોજમાં લાવ્યા હતા? 600 રૂપિયા. તમને કોઈ સેફટી બેફટી નથી આપવામાં? કશું જ નહીં આવ્યું. જી દર્શક મિત્રો, વાત કરીશું જે રીતના અમુક લોકો જે પોતાના કોન્ટ્રાક્ટમાં છૂટક મજૂરી કરવા માટે જ્યારે લોકોને લાવતા હોય છે ત્યારે આ જે વસ્તુ જે પેકિંગ કરવામાં આવી છે, પેકિંગના જે દ્રશ્યો છે, જે પેકિંગ કરવા માટે લોકોએ મજૂરો બહારથી લાવ્યા હતા, ક્યાંક ને ક્યાંક સેફટીનો અભાવ. કારણ કે લોકો પોતાના અમુક પૈસા બચત કરવા માટે જે કોન્ટ્રાક્ટ ઉપર જે માણસોને ઉચકે છે એમાં ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે હાલ જે આ સ્ટોમી એક કરીને એન્જિનિયરિંગ વર્ક છે એમાં પણ આ એક અકસ્માત સર્જાયો છે. ક્યાંક ને ક્યાંક લોકો પોતાના અમુક જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર આપે છે એ લોકો પોતાની અંદર પરમેડન નથી કરતા અને ઉચ્ચક જે બહાર મજૂરિયાત વર્ક હોય એમને લાવે છે. અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે એ સેફટીનો અભાવ દેખાય છે. જો ક્યાંક ને ક્યાંક કંપનીના કોન્ટ્રાક્ટની અંદર કે એના પરમેડન કોન્ટ્રાક્ટની અંદર જે વ્યક્તિ કામ કરતો હતો એના માથે હેલ્મેટ, સેફટી શૂઝ કે કશું પણ હોત તો જેની કારણે એ મૃત્યુ થતાં બચી શકતો હતો. જે હાલ જે વસ્તુ પેકિંગ કરવા માટે આવ્યા હતા એમનું અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે આ વસ્તુ જે દેખાય છે પ્લાસ્ટિક પેકિંગ કરવા માટે આવ્યા હતા. જી દર્શક મિત્રો, જે કંપનીના માલિક છે સ્ટોમી એન્જિનિયરિંગ વર્કના, એમના માલિક સાથે પણ આપણે ચર્ચા કરીશું જે ઘટના બની રહી છે, શું સંપૂર્ણ ઘટના હતી ને ઘટના કઈ રીતના બની છે ને કોનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો ને શું હતું એ સંપૂર્ણ ચર્ચા કરીશું. જી, શું ઘટના બની હતી અને ભાઈ કેટલા વાગ્યાનો બનાવ હતો? અમે બેઝિકલી ઇલેક્ટ્રિકલ હાઈ વોલ્ટેજ સ્વિચ ગિયર, જે કે આઇસોલેટર કહેવાય, એ પ્રોડક્ટ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરીએ છીએ, એમાં જેવી એની સ્પેશિયાલિટી છે એના પ્રમાણે કંપનીના એપ્રુવડ જે કોન્ટ્રાક્ટર છે અમે એને પેકિંગ કોન્ટ્રાક્ટરને નોર્મલી બોલાવતા હોઈએ છીએ. કંપની અમને ડાયરેક્ટિવ ઇસ્યુ કરેલો છે કે આ એપ્રુવડ વેન્ડર આના માટે કરીને છે. આ જે પ્રોડક્ટ છે વર્ટિકલ બ્રેક, એના માટે જે એપ્રુવડ વેન્ડર હતા એવા લોજીપેક ટેકનોલોજીને અમે કાયદેસરનો પરચેઝ ઓર્ડર રિલીઝ કરીએ છીએ. લગભગ 6 મહિના પહેલાં, આથી પહેલાં એમને કર્યો હતો જ્યારે આ પ્રોડક્ટ આવ્યો હતો, અમે બનાવ્યો હતો. ત્યાર પછી હમણાં આવ્યો તો હમણાં ફરીથી અમે પીઓ રિલીઝ કરીને એમને. સર, આ જે લોજીપેક છે એનું રેગ્યુલર કામ નથી ચાલતું? એનું રેગ્યુલર અમારી કંપનીથી કામ નથી ચાલતું. એ કેવું છે કે અમુક જ પ્રોડક્ટ માટે હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડે એમને એપ્રૂવ કરેલ છે. હા. તો ક્યાંક ને ક્યાંક કે જે લોજીપેક જે કોન્ટ્રાક્ટ છે એની અંદર બી અમુક માણસો તો પરમેડન હોવા જોઈએ ને. આ રીતના મજૂરિયાત વર્ગને લઈને કામ કરે છે, ક્યાં સુધી સાચી? સાહેબ, આમાં એવું છે કે અમે જ્યારે કંપનીનું આ લેવલનું સંચાલન કરતા હોઈએ તો અમે કયા લેવલની જાણકારી નીચેના સ્તર સુધી અમે જાણી શકીએ એ અમારા માટે પણ બહુ અઘરો વિષય થઈ જાય છે ઘણી બધી વખત. પણ અમે નોર્મલી એમને જ્યારે કામ આપીએ તો અમે એવું રિલાય કરીએ કે ભાઈ એ લોકો એક સરખી ગુણવત્તાવાળું કામ અમને કરીને આપશે. તો અપ્રુવડ વેન્ડર છે માટે કરીને. હવે એ સિનારોમાં એમના કંપનીના જે ઓનર હતા એ પોતે પણ હાજર હતા સવારે આ સ્થળ પર જ્યારે આ બનાવ બન્યો ત્યારે, અથવા પેકિંગ માટે કરીને લોજીપેકના, અને એમના નિરીક્ષણ હેઠળ જ આ કામ ચાલુ હતું. બરાબર. હવે અમે એવું માનીએ કે એ એમની ખાતરી, એમની ગુણવત્તાની ખાતરી આપવા માટે કરીને જાતે પોતે ઉભેલ વ્યક્તિ છે. અને એમની ટીમમાં એ કોણે લઈને આવ્યા છે એ અમને પૂછવાનું નોર્મલી અમે ન પૂછીએ, અને અમને અધિકાર પણ નથી. અમે શું કરો પૂછીએ કે તમે કોનાથી કેમ કામ કરો છો કરીને. સર, ક્યાંક ને ક્યાંક હું તમને સ્ટોપ કરાવીશ. તમે જે રીતના કીધા કે અમારો અધિકાર નથી, પણ જ્યારે આપની કંપની લોજીપેકને જ્યારે કોન્ટ્રાક્ટ આપતી હોય
તો એ સમય ચકાસણી તો કરવી પડે ને. ક્યાંક ને ક્યાંક આ મજૂરો લઈ આવે છે, જ્યારે અત્યારે આજના તારીખમાં જે અત્યારે અનબનાવ બન્યો છે, તો એ કોના માથે? પણ સર આમાં એવું છે કે એ વ્યક્તિ જેને એ કારીગર તરીકે લઈને આવ્યા છે કહેવાતા, પણ સર એ તો કારીગર જ નથી, એ તો અહીંયા જુપિટર પણ ચાલે સર મને બતાવો તો. એમાં એવું છે કે જ્યારે એ કારીગર તરીકે લઈને આવ્યા છે ને એ વ્યક્તિ કામ કરી રહ્યા છે, હવે હું એને કેવી રીતના એની ચકાસાઈ કરીશ કે આ એના માટે રેગ્યુલર માણસ છે કે આ એના માટે વન ટાઈમ માણસ છે? અને બીજું કે માનો કે 4 વખત એણે કામ કર્યો છે, કદાચ મેં ચકાસણી ભૂતકાળમાં કરી પણ લીધી હશે, એના ચકાસણી પ્રમાણે કદાચ એ ખરો બી ઉતર્યો હશે. હવે આજે કોને લઈને આવ્યો છે એનું કેવી રીતના મને બી ખબર પડી જવાની? પણ સર જે લોજિક પેક છે એના દ્વારા જે આ બીજા પણ મજૂર છે એ લોકોનું કહેવું છે કે જુપિટર 4 રસ્તા જે છે ત્યાંથી એ લોકો 600 રૂપિયાના ભાવે મજૂર લઈ આવ્યા હતા, બરાબર? જેમને સેફટીનો પણ અભાવ છે કે માથે હેલ્મેટ. અત્યારે જે ઘટના સ્થળે મૃત્યુ જે વ્યક્તિનું થયું એને માથામાં ઇન્જરી થઈ છે. કદાચ જો હેલ્મેટ પહેર્યું હોત તો એ ઇન્જરી ના હવે જો થાય. કંપનીમાં ચોક્કસ એની ઇન્જરી થાત ખરી, ઓછી વધતી માત્રામાં થાત, એની માત્રા કદાચ ઓછી બી થઈ જાત, જીવ તો બચી જાત. બચી શકત. બચી જાત એવા શબ્દો વાપરનાર હું નથી, એ તો ઉપરવાળો છે. કશેક ને કશેક. બચી શકત. પણ મુદ્દો એવો છે કે જો મારા કંપનીની અંદર હેલ્મેટથી માંડીને સેફ્ટી શૂઝથી માંડીને બધું જ પ્રોવિઝન્સ અવેલેબલ છે. અમે નોર્મલી દરેક આવનાર વ્યક્તિને મારા કામદાર સહિત ઓફર કરીએ છીએ કે તમને જે અનુકૂળ છે તમે ભાઈ આ વાપરો અને એના પ્રમાણે એ યુઝ કરીને તમે કામ કરો. પણ ગરમીના હોવાથી આ લોકોએ શેના માટે શું નિર્ણય લીધો અને કેમ આ પ્રકૃતિથી કે આ પ્રક્રિયાથી કામ કર્યો એનો જવાબ અત્યારે મારી પાસે આવવો મુશ્કેલ છે. એમ એ જવાબ હું તમને આપી શકીશ, એ મારા માટે પણ બહુ અઘરો છે. તો સર અત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે કોના માથે એમ તમારા હિસાબે શું કહેવાય? કારણ કે તમે તો લોજીપેકને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને લોજીપેકે સેફટી નથી આપી, અને એ પણ સેફટી તો ઠીક, પણ એ બહારથી છૂટક મજૂરી લાવ્યો છે. જ્યારે તમે એવું કહો છો કે હિટાચી એબીબી જેવા વ્યક્તિઓ આ લોકોને કોન્ટ્રાક્ટ એપ્રુવલ કરતા હોય તો એ ક્યાં સુધી યોગ્યતા છે? અને એ પોતાનું આઈ કાર્ડ પહેરીને આવે લોજીટેકનો, તો અમે કઈ સાહેબ એ લોજીપેક જ્યારે બતાવે છે પછી હું એને બહુ જાજો ક્વેશ્ચન નથી કરી શકતો. જી સર. બરાબર છે. જી સર, આપનો પરિચય? ધવલ. હું કંપનીના વન ઓફ ધ પાર્ટનર્સ છું. પરંતુ જે આજે ઘટના ઘટી છે એ પેકિંગ કરતી ઘડીએ નથી ઘટી, આ કંપનીનો ગેટ પડવાના લીધે ઘટના ઘટેલી છે. સાહેબ એ કંપનીનો ગેટ કેમ પડ્યો છે એનું કારણ જેમ મેં દર્શાવ્યું, અને કદાચ જો તમને અનુકૂળ પડતું હોય અથવા તમે તમારા કેમેરા ફૂટેજમાં લીધું હોય, ન લીધું હોય તો તમે ફરીથી લો, કે આ એક સ્લાઇડિંગ ગેટ હતો કે છે જ અત્યારે બી જે દેખાય છે, અને જેના સીસીટીવી ફૂટેજ. જી, જો કદાચ એ મજૂરી કરવા હોય તો ગેટ બંધ કરવાનું તો એમાં આવતું જ નથી. એ મારા માટે બી હજી પણ એક પ્રશ્ન જ છે કે ગેટ બંધ કરવા માટે કેમ જતા રહ્યા? કદાચ એવું બને કે લંચ ટાઈમ હતો, એ લોકો 12 કે 14 માણસો ટોટલ આજે એમના કામદારો અહીંયા કામ કરી રહ્યા હતા, બરાબર છે? હવે એ બધા કદાચ જમવા માટે જતા હશે, એ અરસામાં એવું બની શકે કે એ ગેટ બંધ કરવા માટે ગયા. ધવલભાઈ, આપની સાથે એક બીજો મજૂર છે જે એની સાથે કામ કરતો તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અંદર કોઈક લાંબા સરખા વ્યક્તિ દ્વારા એમને કહેવામાં આવ્યું કે ગેટ બંધ કર, જ્યારે કે ગેટ બંધ કરવા માટે સિક્યુરિટી કાં તો વોચમેન ગેટ પર હોઈ શકે છે. વાત તો સાચી છે તમારી વાત. એટલે મને અત્યારે એવું નથી ખબર કે અંદર કંપનીના કોઈ કામદારે અમને કીધું છે કે ધવલભાઈ, તમે. અમે પણ અમારું મોનું નથી કહેતા, પણ જે મજૂર હતો એની સાથે કબૂલ એને છે, તમે કંઈક જાણકારી મેળવીને જ કહેતા હશો, પણ એ બાબતની મને તપાસ કરવાનો સમય મને પણ મળે તો હું એ વિગતમાં હજી વધારે ડિટેલમાં ઘૂસી અને એનો કોઈ પ્રક્રિયા કે પ્રતિક્રિયા તમને આપી શકું. જી દર્શક મિત્રો, આ હતા ધવલભાઈ જે સ્ટોમી એન્જિનિયરિંગના જે વન પાર્ટના જે માલિક હતા, એમની સાથે પણ આપણે ચર્ચા કરી. જે રીતના આપણે એમને પણ પૂછ્યું છે કે જ્યારે એક છૂટક મજૂરી કરવા વ્યક્તિ આવતો હોય તો એ મજૂર એનું ખાલી કામ કરતો હોય, એ ગેટ બંધ કરવાનું એમની અંદર નથી આવતું. કારણ કે આ જે મજૂરનું મૃત્યુ થયું છે એ ગેટના કારણે થયું છે, અને એ ગેટ પણ હું તમને બતાવીશ કેટલો મોટો ગેટ છે. આશરે 500 થી 700 કિલો વજનનો જે ગેટ છે, જેના કારણે જે એના પર પડતા એનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યું છે. આપની સાથે હિતેશભાઈ છે, હિતેશભાઈ સાથે ફરી એકવાર ચર્ચા કરીશું. હિતેશભાઈ, આ જે લોજીપેક દ્વારા જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે શું કહેશો એ વિશે? જો હવે આ સ્ટોમી એન્જિનિયરિંગ વર્કના જે પાર્ટનર હોય કે એ લોકો હોય એ એમ કહે છે કે અમે લોજિસ્ટિક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. તો કોન્ટ્રાક્ટરને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો કોન્ટ્રાક્ટરે કમ્પલસરી એનું ESIC નંબર અને PF નંબરની એન્ટ્રી પાડીને કંપનીના ગેટ પર કાં તો કંપનીના HRમાં આપવી પડે છે, અને આપ્યા પછી જ કંપની લેબરોને અંદર એન્ટ્રી આપે છે. હવે કંપનીની મોટામાં મોટી ભૂલ એ છે કે ગમે તે લેબર આવે એનાથી એમને મતલબ નથી, પણ લેબરનું કમ્પલસરી ડોક્યુમેન્ટરી થઈ છે અને એની સિક્યુરિટી છે
એ કંપનીને તપાસવી જરૂરી છે. પણ એક કોઈ પણ પ્રકારની ચકાસણી થઈ જ નથી. કોઈ અને પણ એ લોકો પ્રકારની છૂટક મજૂર લઈને હા આવી ગયા છે. કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી અને ગમે તે મજૂરી વર્ક કરતા ગમે તેવા લોકોને લઈ આવ્યા છે એ લોકો, અને એ લોકોને કોઈ પણ જાતની સેફટી નથી આપી. હિતેશભાઈ, હું જ્યાં એક સુધી વાત કરીશ, કારણ કે આ જુપિટર પર જેટલા પણ મજૂરો હોય છે છૂટક મજૂરી કરતા હોય કે કડિયા કામ કરતા હોય કે ગમે તે કરતા હોય, તો એવા વ્યક્તિઓને આવા કંપનીમાં લવાય ખરા? ના લવાય. જે જુપિટર કે અન્ય કોઈ પણ જગ્યા પર છૂટક મજૂરી કરતા હોય છે એ લોકોને હેવી લોડિંગ કામ કરવા માટે કોઈ પણ કંપની કોર્પોરેટ જગ્યામાં લાવવા નથી, અને એવો કોઈ નિયમ પણ નથી કે એ લોકોને લાવવા હોય કંપનીમાં અને હાર્ડવર્ક માટે લાવવા હોય તો એ લોકોની એક ફોર્મ્યુલા છે જેમાં તમે પીએફ ઈએસઆઈની એન્ટ્રી આપો, સેફટી આપો, આ બધું આપો પછી એ લોકોને હેવી વર્ક માટે લવાય છે. બાકી આ લોકોને છૂટક વર્ક માટે એટલે એ લોકોના રોજિંદા જીવન જીવવા માટેના નાના મોટા કામ કરવા માટે એ લોકોને ત્યાં રાખે છે. એનો મિસયુઝ થાય છે અને એ લોકોને જે પૈસા મળે છે એમાં પણ કોન્ટ્રાક્ટરો ચાઉં કરી જાય છે. એ લોકોને પૂરતું વેતન નથી મળતું. જી દર્શક મિત્રો, જે રીતે હિતેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં ખરેખર કોઈક પ્રેક્ટિકલ વ્યક્તિ હોવો જોઈએ ત્યાં એક છૂટક મજૂરીને લાઈને કામ કરાવતા હોય છે, અને આજે એનો જ એક નતીજો જોવા મળ્યો છે કે જે મજૂરી કરતો વ્યક્તિ છે એની પર ગેટ પડતા ઘટના સ્થળે મોત થયું છે. જી દર્શક મિત્રો, હું ફરી એકવાર કહીશ કે આવા જે કોન્ટ્રાક્ટ ચલાવતા વ્યક્તિઓ પર ખરેખર સખ્ત કાર્યવાહી થવી જોઈએ છે. કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે. ડાઉન લોગો લઈ લઈએ, ચાલુ રાખ.